In the modern developed world, our problems are mainly psychological. અત્યારના સમયમાં આપણે કહીએ તો લોકો વધુમાં વધુ સાયકોલોજીકલી અલગ અલગ જે ડિસીઝ છે એનાથી પીડાઈ રહ્યા છે અને મેડિકલ સાયન્સની રીતે જો આપણે સ્ટડી કરીએ વિદ્યાર્થી મિત્રો તો કોઈ ફિઝિકલ ડિસીઝીસ કરતા મેન્ટલ ડિસીઝીસ જે છે એ વધુ હાર્મફુલ છે, એ વધુ ડિસ્ટ્રક્ટિવ છે, એ વધુ જેને કહીએ ને કે ટ્રબલસમ છે. We have sufficient food, clothing and shelter which prevent us from getting most physical diseases. આપણે સૌ પોષક આહાર લઈએ છીએ, સૌ પાસે પર્યાપ્ત માત્રામાં જેને કહીએ ને કે આપણે જેને કહીએ છીએ કે રોટી કપડા ઓર મકાન જે છે એ બધી જ પ્રાથમિક સુવિધાઓ આપણને અવેલેબલ છે, જેના પરિણામ સ્વરૂપ આપણે કઈ કેટલાય કુપોષણના પરિણામ સ્વરૂપ થતા રોગોથી આપણે બચીએ છીએ. Though most of us have no major physical problems, we still suffer from psychological unrest. અને અત્યારનો સમય જે છે વિદ્યાર્થી મિત્રો એ સ્ટ્રેસ અને ડિપ્રેશનનો સમય ચાલી રહ્યો છે. અને એવા સમયમાં દરેક માણસ જે છે એક પ્રકારની અસહનશીલતા યા કહો કે અશાંતિ નો અનુભવ કરી રહ્યો છે. સ્વભાવથી આપણે જોઈશું તો આજકાલ દરેક વ્યક્તિને સ્ટ્રેસ અને ડિપ્રેશનમાં તમે જોશો. એનું રીઝન કે પ્રત્યેક વ્યક્તિ કોઈને કોઈ સ્પર્ધામાં છે, કોઈ પૈસા કમાવાની સ્પર્ધામાં છે, તો કોઈ નેમ, ફેમ એન્ડ ફોર્ચ્યુન વધુમાં વધુ પ્રાપ્ત કરવાની રેસમાં લાગેલા પડ્યા છે, તો કોઈ વધુમાં વધુ પાવર ગેધરિંગ જે છે એને પ્રાપ્ત કરવામાં ઘોડાની જેમ દોડી રહ્યા છે. આવા સમયે વિદ્યાર્થી મિત્રો બહુ જ સ્વાભાવિક છે કે દરેક માણસ એ સ્ટ્રેસ અને ડિપ્રેશનથી પીડાશે. 21મી સદીનો માણસ તો ખાસ, કારણ કે બિયોન્ડ ધ કેપેસિટીઝ એન્ડ કેપેબિલિટીઝ યા કહું કે એબિલિટીઝ, માણસ જે છે એ એટલો મહત્વાકાંક્ષી બની ગયો છે કે પરિણામ સ્વરૂપ એ સ્ટ્રેસ યા ડિપ્રેશનનો અનુભવ કરી રહ્યો છે. બરાબર? We still suffer from psychological unrest. This unrest may manifest as feelings of loneliness. અને પ્રત્યેક આજે દરેક વ્યક્તિ એક પ્રકારની શાંતિ ઝંખે છે, એક પ્રકારની પ્રસન્નતા ઝંખે છે, એક પ્રકારના સંતોષ, એક પ્રકારનું જેને કહીએ સેટિસ્ફેક્શન, ઇનર સેટિસ્ફેક્શન જેને કહી શકાય, આંતરિક સંતોષ ઝંખે છે. This unrest may manifest as feelings of loneliness. અને માણસ માં જે બેચેની જે છે
યા કહો કે અશાંતપણું જે છે, અસંતોષની ભાવના જે છે, ઉદાસીનતાની ભાવના જે છે, એ આપણને જોજો જ્યારે માણસ એકલો અટૂલો પડી જાય છે ત્યારે વિશેષ જોવા મળે છે. જ્યારે જે તે વ્યક્તિને પર્યાપ્ત સાથ સહકાર યા કહો કે સહાનુભૂતિ પ્રાપ્ત નથી થતી, એને એપ્રિશિએટ નથી કરવામાં આવી રહ્યું, અર્થાત એની વેલ્યુ અને વર્ધ નથી કરવામાં આવતી, ત્યારે વિદ્યાર્થી મિત્રો ગુસ્સો, સ્ટ્રેસ યા કહો એન્ઝાઇટી, એક પ્રકારનું ડિપ્રેશન એ સહજે માણસ જે છે એ તેનાથી પીડાય છે. It can lead to the weakening of our physical energy. પરિણામ સ્વરૂપ આપણી શક્તિ, આપણી સમજ અને શક્તિ, એમ કહો કે સમજ અને સામર્થ્ય બંને નબળા પડી જાય છે. And prevent us from doing what we really want to do. અને ખરેખર જે ઉર્જા સાથે આપણે આપણા ટાર્ગેટ્સ અચીવ કરવા જોઈએ એ આપણે અચીવ કરી શકતા નથી, યા કહો કે બહુ ઓછે અંશે આપણે સફળ થઈએ છીએ. બરાબર? એનું કારણ છે ફર્સ્ટ આપણી સાયકોલોજીકલ હેલ્થ, ધેન અવર રિયલ હેલ્થ. માટે વિદ્યાર્થી મિત્રો શક્ય હોય ત્યાં સુધી, એટલા માટે તો વિવેકાનંદજીએ ક્યાંક કીધું છે એમના પુસ્તકમાં કે તમે ભગવદ્ ગીતાનો સાર તો અને તો જ સારી રીતે સમજી શકશો જો તમે સરસ મજાનું ફૂટબોલ યા વોલીબોલ તમને રમતા આવડતું હશે. આનું તાત્પર્ય વિવેકાનંદજીનો એટલો જ છે કે જો તમારું વ્યક્તિત્વ જે છે એ બહુ જ તંદુરસ્ત હશે, સ્વસ્થ હશે, નિરોગી હશે, તો તમે ખરેખર ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતામાં યા ભગવદ્ ગીતા થ્રુ શું મેસેજ જે છે એ માનવ સમાજને આપવા માંગે છે એ તમે બેટર તો અને તો જ સમજી શકો છો. બરાબર? Our very way of life breeds unhappiness. We have hectic and unstable routines in which there is little peace or contentment. આપણા જીવન જીવવાની જે આધુનિક શૈલી જે છે એ પ્રત્યેક માણસને દુખી કરી રહી છે. કારણ શું? એનું રીઝન શું? એનું રીઝન છે અત્યારની આપણી વર્તન ટેવો અને ખાસ કરીને હેક્ટિક એન્ડ અનસ્ટેબલ રૂટીન્સ. આપણી જે દિનચર્યા જે છે એ બહુ જ હેક્ટિક થઈ ગઈ છે, અનસ્ટેબલ થઈ ગઈ છે. કોઈ સમયની દ્રષ્ટિએ જો જોવા જઈએ તો પંક્ચ્યુઅલિટી આપણામાં નથી રહી. બરાબર? ક્યારેક બપોરે તમે 12 વાગે જમો છો, ક્યારેક 1 વાગે જમો છો, ક્યારેક બિલકુલ નથી જમતા યા જંક ફૂડ લઈ લ્યો છો. આ બધું લાંબા ગાળે આપણા સ્વાસ્થ્યને બહુ જ નુકસાન કરે છે. એ અત્યારે it may happen that we don't come to know, આપણને ખબર નથી પડતી, પરંતુ લાંબા ગાળે આપણું સ્વાસ્થ્ય જે છે એ વિદ્યાર્થી મિત્રો જવાબ આપે છે. માટે બને ત્યાં સુધી જે રૂટીન ફોર્માલિટીઝ જે છે એ પછી ફૂડ હોય, એ પછી સ્લીપ હોય, એ ચાહે તમારું વોક હોય, એના માટે બને ત્યાં સુધી તમે પંક્ચ્યુઅલ કરો. પરિણામ સ્વરૂપ શું થાય છે કે એ પંક્ચ્યુઅલિટીનો જે અભાવ જે છે, બરાબર, એના પરિણામ સ્વરૂપ આપણા જીવનમાં વધુમાં વધુ અશાંતિ અને એક પ્રકારનો અસંતોષ જે છે એ જોવા મળે છે.
We have disturbed the organic roots of life, like good food, water and air, and a happy family life. આપણા જીવનના મૂળ જુઓ તમે, આપણે કેટલા નબળા બનાવી દીધા છે. ગુડ ફૂડ, શુદ્ધ સાત્વિક પોષક આહાર જાણે આપણા જીવનમાંથી ચાલી ગયું છે. આજે વર્ગમાં 60 વિદ્યાર્થીઓ બેઠા હોય અને જો પ્રશ્ન કરવામાં આવે કે અઠવાડિયાના 7 દિવસ ખીચડી ખાતા વિદ્યાર્થીઓ કેટલા છે, તો કદાચ ભાગ્યે જ 60 ના વર્ગમાંથી 2, 3, 4 વિદ્યાર્થીઓ જે મધ્યમ વર્ગ યા મજૂર વર્ગમાંથી આવતા હશે એ આંગળી ઊંચી કરી અને કહેશે કે અમે અમારા રેગ્યુલર ડાયટમાં ખીચડી જે છે એ લઈએ છીએ, યા કહો કે બાજરાનો રોટલો લઈએ છીએ. બરાબર? બાકી મોસ્ટ ઓફ ધ વિદ્યાર્થીઓને તમે કહેશો તો કહેશે કે સર અમે રોજે રોજ અલગ અલગ ફૂડ લઈએ છીએ. ક્યારેક ઢોકળા, ક્યારેક પાઉંભાજી, ક્યારેક ઇડલી ઢોસા, ક્યારેક સો એન્ડ સો, ક્યારેક સો એન્ડ સો, અને સન્ડેના આઉટ. બરાબર? એટલા માટે જ વધુમાં વધુ માણસો, આજે કોઈ ઘર એવું નહીં હોય કે જ્યાં બ્લડ પ્રેશર અને સુગરના પેશન્ટ્સ નહીં હોય. લગભગ તમે 4 ઘરનું સ્ટડી કરશો તો 4 ઘરમાંથી તમને બ્લડ પ્રેશર અને સુગરના પેશન્ટ્સ મળશે. કારણ આપણે આહારની દ્રષ્ટિએ આપણે જેને કહીએ ને કે શુદ્ધ સાત્વિક અને પોષક આહારથી વંચિત થઈ ગયા છીએ. નથી આપણે શુદ્ધ પાણી પીતા, નથી ચોખ્ખી હવા લેતા, કે નથી એક પ્રકારનું જેને કહીએ ને કે સુખાકારી એક ફેમિલી લાઈફ હોય એ પણ નથી માણી શકતો. આજનો 21મી સદીની સ્પર્ધાના યુગમાં જીવતો કાળા માથાનો આટલો માણસ. એનું રીઝન છે કે સમય નથી આજના માણસ પાસે. પહેલાના સમયમાં માણસો પોતાના કામ ધંધાથી યા વ્યવસાયથી ઘરે પરત ફરતા તો જમી કરી અને વિદ્યાર્થી મિત્રો શેરી મહોલ્લામાં બધા સાથે મળીને બેસતા, સુખ દુઃખની ચર્ચા કરતા. પરિણામ સ્વરૂપ એ લોકો બધા મેન્ટલી એકદમ સ્વસ્થ હતા. જ્યારે આજે સહેજ માણસને 5 મિનિટનો સમય મળ્યો એટલે એ પૂછવાનો સમય નથી વૃદ્ધ મા બાપને કે બા બાપુજી તમારું સ્વાસ્થ્ય કેવું છે, તમને કોઈ તકલીફ તો નથી ને, તમને કોઈ જરૂરિયાત ખરી. યા કહો કે બાળકોને એજ્યુકેશનમાં અત્યારે શું શીખવવામાં આવી રહ્યું છે, કેવી રીતે શીખવવામાં આવી રહ્યું છે, એમને કોઈ ડિફિકલ્ટીઝ છે, એમને કોઈ રિક્વાયરમેન્ટ્સ છે, એના માટે આપણે બિલકુલ કોઈ તસ્દી ન લેતા 2-5 મિનિટનો સમય મળતા હોય માણસ આજે સોશિયલ મીડિયામાં ખોવાઈ જાય છે. પરિણામ સ્વરૂપ મેં તમને કીધું ને કે આપણે સામાન્ય કહી શકાય તદ્દન નિઃશુલ્ક છે, ઇઝીલી અવેલેબલ છે અને પરમ પ્રસન્નતા આપનાર છે એવા અનુભવોને પણ આપણે ચૂકી જઈએ છીએ. We live in an artificial world dominated by an urban landscape and mass media. અત્યારનું જગત જે છે એ બહુ જ કૃત્રિમ બની ગયું છે, જેમાં શહેરીકરણ જે છે, એમાં ઔદ્યોગિકીકરણ જે છે અને એમાં માસ મીડિયાનો પ્રભાવ એટલો બધો છે કે આજે પ્રત્યેક માણસની નજર જાહેર રસ્તા પરથી નીકળતા હોય કોઈ જાહેરાતના હોર્ડિંગ ઉપર જરૂર પડે છે કે સાને લગતી જાહેરાત છે, પરંતુ એ જ હોર્ડિંગ ઉપર બેઠેલ સરસ મજાના પક્ષીઓ પર માણસની નજર નથી પડતી.
અને એને કોઈ કૌતુક, કોઈ આશ્ચર્ય કશું જ એને ફીલ નથી થતું. એને જીવનનો કોઈ હર્ષ ઉલ્લાસ નથી અને મરણનો કોઈ શોખ નથી. એવો આજનો 21મી સદીનો માણસ પાષાણ બની ગયો છે, પથ્થર બની ગયો છે, અને એમ કહી શકાય ટેકનોલોજીની ભાષામાં એક અત્યંત જેને કહેવાય ને કે ઇન્ટેલિજન્ટ રોબોટ બની ગયું છે. There is little to nourish the soul. આપણે સૌ ક્યારે પણ આપણે આપણા આત્મા પ્રતિ કોઈ જ પ્રકારનું ચિંતન કે અનુભૂતિની સહેજ પણ પરવા નથી કરતા. આપણને અન્ય લોકોની ચિંતાઓ, દુઃખો યા ઇશ્યુઝમાં વધુમાં વધુ રસ છે, યા જાણવાનો પ્રયત્ન આપણે કરતા હોઈએ છીએ, જાણી અજાણી, નોઈંગલી, અનનોઈંગલી. એ આપણો સ્વભાવ, પ્રકૃતિ બની ગઈ છે. પરંતુ આપણે વિદ્યાર્થી મિત્રો ક્યારે આપણે આપણા આત્માના હિત માટે, આત્માની પરમ પ્રસન્નતા માટે કે આત્માના પરમ આનંદ માટે જાણે બસ આપણે આપણી જાતને વિસારી બેઠા છે. We always desire new things and are seldom content with what we have. જે છે આપણી પાસે તેનાથી આપણે સંતુષ્ટ નથી, અને જે નથી એની પાછળ પાગલ થઈ અને દોડ્યા કરીએ છીએ. આપણી પાસે જે છે એનો આપણને સંતોષ હોવો જોઈએ વિદ્યાર્થી મિત્રો. અને જીવનમાં જે કંઈ ખૂટે છે એના માટે જરૂર પ્રયત્નો કરવા જોઈએ, પરંતુ એના માટે હતાશ, નિરાશ કે ઘોડાના રેસની માફક આપણે દોડાદોડી, વ્યર્થની દોડાદોડી ન કરતા જે છે એનાથી સંતુષ્ટ બનવું જોઈએ. એટલે તો મહાન નાટ્યકાર વિલિયમ શેક્સપિયરે કીધું છે કે we must be satisfied with what we have and we must never care for what we actually don't have. જે નથી એની ચિંતા ન કરો, જે છે એને તમે ખુશીથી, તમે જેને કહીએ ને કે પ્રસન્નતાપૂર્વક, આનંદ સાથે જે છે, બરાબર, સુખ સુવિધાઓ તમારી પાસે જે પણ છે એનાથી સંતોષ માનો બસ. We always crave to have more. We are never still or at rest. આપણે દરેક બાબતમાં વધુ ને વધુ જોઈએ છીએ. ઇવન ક્યાંક જમવાનું હોય છે તો ત્યાં પણ માણસ એવો પ્રયત્ન કરે છે કે મને વધુમાં વધુ ખાવાનું મળે યા હું વધુમાં વધુ ખાઉં. જો ખાવાની બાબતમાં માણસ આટલો બધો લોભી બની શકતો હોય તો પછી ધન સંપત્તિની બાબતમાં, પ્રતિષ્ઠાની બાબતમાં, પદ અને પ્રતિષ્ઠાની બાબતમાં, નોલેજની બાબતમાં માણસ કેટલો બધો ભૂખ્યો હશે વિદ્યાર્થી મિત્રો. જે લાખોપતિ છે એ કરોડપતિ બનવાની દોડમાં છે, જે કરોડપતિ છે એ અબજોપતિ બનવાની દોડમાં છે, જે અબજોપતિ છે એ ખરબોપતિ બનવાની, બરાબર, દોડમાં છે. અને આપણે એમ કહી શકીએ
કે માણસ ક્યાંક ને ક્યાંક ધન સંપત્તિ પાછળ, તો ક્યાંક ને ક્યાંક પદ પ્રતિષ્ઠા પાછળ, ક્યાંક ને ક્યાંક નોલેજ માટે દોડાદોડી કરી રહ્યો છે. પરંતુ અંતે એ તમામે તમામ દોડનું અંતિમ ફળ જે છે એ શૂન્ય છે. એમ્પ્ટીનેસ એન્ડ નથિંગ એલ્સ. એવું આપણા વેદો, ઉપનિષદો આપણને સમજાવે છે. Our medicine is more a quick fix to keep us going in our wrong lifestyles and rarely addresses the behavioral root of our problems. We take what? A quick pill, hoping that our problem will go away. But we don't recognize that it may only be a symptom of an imbalanced life. It's a warning light that we must notice. ઘણા લોકોને રોજે રોજ માથાની તકલીફ ઉપસ્થિત થતી હોય છે અને માથું મટાડવાની ગોળી સહજ લઈ લેતા હોય છે. બસ અન્ય કોઈ સ્નાયુઓને લગતો દુખાવો ઉપસ્થિત થયો એટલે તુરંત કોમ્બીફ્લેમ या अन्य એન્ટીબાયોટિક લઈ લે છે. પરંતુ ભાગ્યે જ માણસ એ સમજવાનો પ્રયત્ન કરે છે કે આવું શા માટે થઈ રહ્યું છે. જો એના રૂટ રીઝન સુધી પહોંચી અને જો માણસ રોજિંદા જીવનમાં સ્ટ્રેસ, ડિપ્રેશન કે એન્ઝાઇટીથી મુક્ત પોતાનું જીવન જીવી શકે, પોતાનું કાર્ય કરી શકે, બરાબર, અને પોતાના જીવનમાં બહુ સહજ બની શકે, સામાન્ય બની શકે, સંતુષ્ટ બની શકે, તો કોઈ પ્રકારની આવી વ્યાધિ જે છે એનાથી એને પીડાવું નહીં પડે, બરાબર. અને પ્રત્યેક રોગ જે છે આદિ વ્યાધિ કે ઉપાધિ ઘર કરતા પહેલા એક વખત આપણને વોર્નિંગ જરૂરથી આપી દે છે. આ પ્રકૃતિની એક સરસ મજાની ગોઠવણી છે. આ એક વિજ્ઞાન છે કે કોઈ પણ તકલીફ લાગુ થતા પહેલા તમને વોર્નિંગ મળી જતી હોય છે અને જો એ વોર્નિંગને તમે સમજી લો અને એ પ્રમાણે સચેત સાવધ બની જાઓ તો નો પ્રોબ્લેમ. પરંતુ આંખ આડા કાન કરી, બરાબર, અને એક વખત નહીં અનેક વખતની વોર્નિંગ પછી માણસ ધૂમ્રપાન છોડવા તૈયાર નથી, માણસ દ્રવ્યપાન છોડવા તૈયાર નથી, બરાબર છે. પરિણામ સ્વરૂપ શું થાય છે કે માણસને અંતે પોતાના જીવથી હાથ ધોવો પડે છે. સિગારેટના પેકેટ ઉપર લખેલું છે સ્મોકિંગ ઇઝ ઇન્જુરિયસ ટુ હેલ્થ, या स्मोकिंग में कोज कैंसर. छता पण मानस, मैं तमने कीधुं ने के समझथी विद्यार्थी मित्रों खोवाई जई अने जाने अजाणे एनुं सेवन करतो रह्यो छे. परिणाम स्वरूप आ बधी तकलीफों आजना जीवनमा बहुत सामान्य बनी गई है. तो विद्यार्थी मित्रों આપણે વિદ્યાર્થી જીવન દરમિયાન એ પણ એક બોધ લેવો જોઈએ કે આપણે જીવનમાં ક્યારે કોઈ વ્યસન ન કરવું જોઈએ અને પછી પણ નહીં. તો આપણે મહદ અંશે આપણા સ્વાસ્થ્યને ચોક્કસથી બચાવી શકશું અને આપણે આપણી જાતને બચાવી શકશું. તો વિદ્યાર્થી મિત્રો આજનું ટીચિંગ સેશન આપણે અહીંયા સક્સેસફુલી એન્ડ અપ કરીએ છીએ.
હજુ થોડું પ્રોઝ બાકી છે, એના વિશે વિગતવાર શીખ્યા સમજ્યા પછી આપણે એન્ડમાં પરીક્ષાલક્ષી પ્રેક્ટિસ લઈ લઈશું, પ્રેક્ટિસ જોઈશું, જેથી કરી અને તમને સૌને ખ્યાલ આવે કે હવે પછીની ચોથી એકમ કસોટી જે છે, ફોર્થ યુનિટ ટેસ્ટ, એમાં જ્યારે તમને પૂછવામાં આવે કોઈ પ્રશ્ન ત્યારે એનો જવાબ કઈ રીતે, જેને કહીએ કે પ્રોપરલી અને કરેક્ટલી અટેન્ડ યા અટેમ્પ્ટ કરો. ટિલ ધેન, if you like our teaching session, dear students, you all are requested to like, share and subscribe it without fail. Also, have a nice day. Take care of yourself. Prepare yourself very sincerely. Prepare your homework also very sincerely. Until then, dear students, thank you so much.